ધપાવીશ અને આપણા જે કહેવાય કે નીવની ઈંટ રૂપસંગભાઈ જે આ દેવી પૂજક સમાજના કાર્યકરોને ભેગા કરો ને લોઢાના ચણા ચાવા બરાબર હોય મિત્રો, અને એમને આખા ગુજરાતમાંથી કાર્યકરો ભેગા કરીને સંગઠન ઊભું કર્યું છે, નીવની ઈંટ બનવાનું કામ કર્યું છે મિત્રો. તો હું રૂપસંગભાઈ ભરભીડિયાને વિનંતી કરીશ કે આપ આવો, સમાજને ઉદ્બંધન આપો અને આપનો સંકલ્પ મૂકો. વિનંતી કરીશ રૂપસંગભાઈ ભરભીડિયાને. તાળીઓથી વધાવી લેજો મિત્રો, આપનો સમાજનું ગૌરવ છે. સંઘનાથ શોકલાવર વિનંતી. સંકલ્પ વિમોચન રૂપસંગભાઈ પરસોત્તમ સાહેબજીને આપશે પોતાનો સંકલ્પ વિમોચન. સંકલ્પ વિમોચન. સ્પેશિયલ સંકલ્પ મોદી મિશન ઉત્સવ 2014 અને એમાં અગ્રગણી પ્રમુખ ભાજપા એટલે રૂપસિંહભાઈ ભરભીડિયા સાહેબ, રૂપાલા સાહેબને સંકલ્પ તકતી આપી અને હવે મિત્રો દેવી પૂજક સમાજને જાગવાનો સંકલ્પ કરવાનો છે બધાએ, તમારે અને મારે. ભારત માતા કી, હાથ ઊંચા કરીને એકવાર બોલો, ભારત માતા કી, ભારત માતા કી. વિનંતી કરીશ રૂપસંગભાઈને. આજના વિરાટ દેવી પૂજક સંઘ દ્વારા આયોજિત સ્પેશિયલ મોદી મિશન સંકલ્પ 2014 ઉત્સવ જે આપણો સંકલ્પ છે, સંકલ્પ દેવી પૂજક સમાજ દેશના હિતમાં બીજા પક્ષોની ચુંગાલમાંથી બહાર આવીને સમગ્ર દેવી પૂજક સમાજ એક તરફી થઈને નરેન્દ્ર મોદીજીની ભારતમાં બહુમતીથી સરકાર બને તે માટે અમે સમગ્ર દેવી પૂજક સમાજ એક તરફી થઈને સંકલ્પ લઈએ છીએ કે સ્પેશિયલ મોદી મિશન 2014 ઉત્સવ અમે મત આપીને સાકાર કરીશું. આ સંકલ્પ દરેક ટેકો આપવા, બે હાથ ઊંચા કરીને આ સંકલ્પને સાકાર કરવા, જયઘોષ કરવા બે હાથ ઊંચા કરો. ભારત માતા કી, ભારત માતા કી. આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત આદરણીય પ્રાંત સમરણીય પૂજનીય શ્રી વિશ્વંભરનાથ મહારાજ ભારતી બાપુજી તેમજ આપણી આજની સભાના અધ્યક્ષ શ્રી પુરુષોત્તમ રૂપાલાજી તેમજ ભગવાનદાસ પંચાલ સાહેબ બક્ષીપંચ મોરચો, નૈલેશ શાહ સાહેબ, ધારાસભ્ય શ્રી ગાંધીનગરના અશોકભાઈ પટેલ, નીતિનભાઈ પટેલ, ગાંધીનગર મહાનગર શહેરના પ્રમુખ શ્રી તેમજ અમારા વિરાટ સંઘના મહામંત્રી શ્રી નાથાભાઈ ચુનારા, નટુભાઈ મકવાણા, ભીખુભાઈ પરમાર તેમજ રામુભાઈ ચુનારા તેમજ ઉપપ્રમુખ શ્રી જયંતિભાઈ ચારોલિયા, શ્રી પ્રહલાદભાઈ દાતણિયા, શ્રી ભરતભાઈ ઉઘરેજિયા, શ્રી વિનોદભાઈ પરમાર તેમજ
અમારા વડીલ જેવા જે સૌરાષ્ટ્રમાંથી પધારેલ છે તેવા શ્રી અરજણ દાદા તેમજ ભાનુભાઈ ચુનારા તેમજ સમાજના દરેક દૂર દૂરથી આવેલા અમારા મિત્રો ભાઈઓ તેમજ નવા અમારા જે કાર્યકર યુવા સંગઠનના મિત્રો છે તેવા શ્રી દીપેશભાઈ તેમજ કમલેશભાઈ તેમજ રાવજીભાઈ તેમજ જુદા જુદા દરેક વિસ્તારમાંથી દરેકના નામ નહીં લઈ શકીએ, માફ કરજો. ગામ પરગામથી આવેલા દૂર દૂરથી જે દરેક જિલ્લામાંથી પધાર્યા છે, પોરબંદર જિલ્લો, જુનાગઢ જિલ્લો, જામનગર જિલ્લો, રાજકોટ જિલ્લો, ભાવનગર જિલ્લો, બનાસકાંઠા, પંચમહાલ, વડોદરા, સુરત, વાપી, વલસાડ તેમજ બનાસકાંઠાના પાલનપુર, સિદ્ધપુર તેમજ દરેક મહેસાણાના ભાઈઓ અને એ ઉપરાંત કચ્છના ભાઈઓ જે આવેલા છે, રમેશભાઈ મુંદ્રાથી તેમજ અમરેલી વિસ્તારના તેમજ ગુજરાત સિવાય પણ જે બીજા વિસ્તારમાંથી આવ્યા છે, જે દિલ્હીના ભાઈઓ છે એનું પ્રતિનિધિ મંડળ આવેલું છે, રાજસ્થાનમાંથી એમનું પ્રતિનિધિ મંડળ આવેલું છે, વગેરે વગેરે મુંબઈના ભાઈઓ દરેકને મારા ખૂબ ખૂબ આભાર અને તમને આવકારું છું. હવે વિશેષ વધારે નહીં કહેતા, સાહેબશ્રીનું કાર્યક્રમ હોવાથી શોર્ટકટમાં કહીશું કે અમારો સમાજ યુગોથી તો પસાદ છે. એ રાજાશાહીમાં પણ ભોગ બનેલો છે, અંગ્રેજોના શાસનમાં પણ ભોગ બનેલો છે, કોંગ્રેસના 50-55 વર્ષમાં પણ ભોગ બન્યો છે. પરંતુ આપણા ચાણક્ય નરબંકા નરેન્દ્ર મોદી શાસનમાં અમારો કંઈક અવાજ બહાર આવ્યો છે સાહેબ. અને ખરેખર દરેક સમાજનો એમણે નોંધ લઈ અને દરેક સમાજને આગળ આવવા એમણે અવરોધો દૂર કરી અને દરેક કોઈ પણ દબાવ દાબમાં હોય એમાંથી બહાર આવે એવું એમને નેતૃત્વ ઊભું કર્યું છે મિત્રો. અને જ્યારે એક ગુજરાતમાં પહેલી વાર નરેન્દ્ર મોદીજી સાહેબ જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારથી નાનામાં નાના સમાજ, અને મેં તો સાહેબ એ પણ ગર્વ કરીએ છીએ કે અમારા આપણા મોદી સાહેબ વડાપ્રધાન બન્યા ત્યારથી એમણે એમની ઓફિસમાં અમારું એક ધર્મનું કલ્ચર રૂપે અમારા ચંદરવાને સાહેબ એમણે લટકાવી અને શાસન કર્યું. અમને તો સાહેબ આ લોકોને જે કર્યું એ અમને ખ્યાલ પણ નહોતો, પણ એમના ભાવના, એમના હૃદયમાં આટલી મોટી ઊંચી ભાવના રહેલી છે. ત્યારે અમે મોદી સાહેબ જો ગુજરાતને ઉજ્જવળ બનાવી શકતા હોય તો દેશને કેમ ન ઉજ્જવળ બનાવી શકે? આપણે મિત્રો વધારે વિમર્શણમાં નથી પડવાનું. કોંગ્રેસનું તો આપણે જોયું છે, ત્રીજા મોરચાઓ પણ ઘણા તૈયાર થઈ રહ્યા છે, પણ આ ભૂખ્યા વરુ જેવા ત્રીજા મોરચાઓને આપણે આ શાસન આપવાનું નથી સાહેબ. આપણે એટલા માટે સંકલ્પ લઈએ છીએ કે મોદી સાહેબ જેમ ગુજરાતને આગળ લાવ્યા, વિકાસ કર્યો, દરેક સમાજને અવાજ સંભળાયો, દરેક સમાજનો અવાજની નોંધ કરી, ત્યારે અમને ચોક્કસ વિશ્વાસ છે કે ભારતમાં પણ મોદી સાહેબ જેવા બીજા કોઈ એવા સમર્થ નેતા નથી સાહેબ. આપણી ભાજપ પાર્ટીમાં બહુ મોટો ગર્વ સમાન સાહેબે કામ કર્યું છે. સાથે ફક્ત ભાજપ પક્ષનું નહીં પણ સમગ્ર સમાજના, દરેક સમાજના અને ભારતભરનું હિત એમને ઈચ્છ્યું છે. અને જ્યારે એનું નેતૃત્વ લેવા માટે આપણા ભાજપમાંથી જ્યારે એમને વડાપ્રધાનના ઉમેદવાર જાહેર કર્યા હોય ત્યારે અમે સાહેબ એક હૃદયથી સંકલ્પ લઈએ છીએ કે ફક્ત અમે પક્ષમાં રહીને કાર્યકર બનીને આ નિર્ણય નથી લેતા, પણ અમારો સમગ્ર સમાજ એક સમાજની વિચારધારામાં જઈને અમારો સમગ્ર સમાજ બીજા બધા ચુંગાલમાંથી, બીજા પક્ષોની સ્વાર્થી નેતાઓની, સ્વાર્થી પક્ષોની ચુંગાલમાંથી બહાર આવી અને નરેન્દ્ર મોદીજીને અમે આ દેશની કમાન સોંપવા માંગીએ છીએ. એટલા માટે અમે ફરીવાર એકવાર
અમારા સંકલ્પનો જય ઘોષ થાય એના માટે અમે દરેકને વિનંતી કરીએ છીએ કે આપણે આ સંકલ્પ આજે જાહેર તો કર્યો છે, પણ 2014માં મોદી મિશન ઉત્સવ મત આપીને સાકાર કરવાનો છે. તો આ મત આપીને સાકાર કરવા માટે જે મારા ગુજરાતભરના તો છે જ, પણ ભારતભરમાં વસતા જે લોકો આ સમર્થનમાં જોડાયા છે, તો એકવાર ફરીવાર સમર્થન આપવા 2 હાથ ઊંચા કરીને જાહેર કરો કે અમે આ મોદી મિશન 2014 મત આપી સાકાર કરશું. અમે જો એક શેવાળાનો સમાજ, અમે લોકશાહીના એટલા રસપાન તો નથી કર્યા, તેમ છતાં અમે અમારા આ દેશમાં અમારો શેવાળાનો સમાજ અમારું ઋણ ચૂકવવા જઈ રહ્યા છીએ સાહેબ. અમે અમારી મહેનતે, અમારા ખર્ચે અને અમારા સાહસે અમે આ સંકલ્પ લઈએ છીએ કે સમગ્ર સમાજ એક દિશા તરફ વળી અને દેશના હિતમાં આ સંકલ્પ લઈ રહ્યા છીએ. ત્યારે બીજો સમાજ પણ અમને સહકાર આપે સાહેબ. અને જો અમે દેશના હિતમાં આ કાર્ય કરતા હોય તો બીજા સમાજે, પક્ષોએ, સરકારે સાહેબ અમારી નોંધ લેવી જોઈએ અને અમને ઉત્સાહ વધે એટલા માટે અમે આ સાકાર કરી બતાવીએ. બસ એનો અમને સહકાર આપે. બસ મારા શબ્દો આટલા કહી હું મારું ઉદ્બોધન પૂરું કરું છું. છેલ્લી વાર ભારત માતા કી, भारत माता की. नरेंद्र मोदी तुम आगे बढ़ो, नरेंद्र मोदी तुम आगे बढ़ो, नरेंद्र मोदी तुम आगे बढ़ो. बस હવે અમારું